હાય ગાઈસ વોટ્સઅપ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગના. આજનો બ્લોગ થવાનો છે ઇન્ટરેસ્ટિંગ. કેમ કે ઊભો રે 2 મિનિટ. આ ઇન્ટ્રોડક્શન તો આપી દેવા દે. બ્લોગમાં હું થવાનું, ઘરે કોઈ છે નહીં, મતલબ એવું કંઈ છે નહીં, ઘરે કોઈ નથી, પણ ઘરે કોઈ છે નહીં. બટ અમારું એક છે ને પ્રોડક્ટ ફોટોગ્રાફીની અમે એડવર્ટાઇઝમેન્ટનું હવે નો વગાડતો બરોબર છે. ઉભા રહ્યો, પહેલાં હું છે ને ઓલા ખાઈ લો, કેમ કે જો તમને બદલી વસ્તુ લઈને આવ્યો. હા, એનો પગ લંગડો છે ને એ જો વસ્તુ બધી લઈને આવ્યો હે. વાવ, સેકન્ડ ઓનર ઓફ ધ ફિલ્મ સેન્ટર એન્ડ ક્રિએટિવ ક્લિક હે. ઘોડી મારી દેવી પડશે. હા, તો આપણે ક્યાં હતા કે અમે શું કહેવાય ઘરે હવે એક પ્રોડક્ટ ફોટોગ્રાફીની એડવર્ટાઇઝ લીધી. એ લોકો એવી વાત થઈ હતી કે તમે થોડોક ટાઈમ, મતલબ આપણે કીધું હતું એ લોકોને, મિત્ર જ છે બધા, ફ્રેન્ડ સર્કલ જ છે. એમને કીધું હતું કે હું છે ને સેટરડે યા સન્ડેના એક દિવસ, આખો દિવસ હું તમારું આખું વર્ક હું આખો દિવસમાં કમ્પ્લીટ કરી લે. બટ એ લોકોને થોડીક શું છે કે એ લોકોને પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, બિઝનેસનું નવું સ્ટાર્ટઅપ છે. સો એને વેબસાઇટ ઉપર ને અહીંયા આગળ બધી મૂકવા માટે પ્રોડક્ટની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જોઈએ છે. મેં કીધું ચાલને છોડને મીત થોડીક વખત એડિટિંગમાં બેસી જશે તો હું આ પ્રોડક્ટ ફોટોગ્રાફી કમ્પ્લીટ કરી લઉં. તો સામાન આવી ગયો છે, એપ્રોક્સ 1000 રૂપિયાની અંદર થોડોક સામાન આવ્યો છે. એમાં એવું છે, અમારું પ્રોડક્ટ ફોટોગ્રાફીનું જે બોક્સ છે ને એ ઉંદરડા કાતરી ગયા ને અત્યારે ઉતાવળ છે, તો આપણે હાથે બેસ્ટ વસ્તુ બનાવીએ અને કરીએ ક્રિએશન. અને બ્રિજેસ આવે છે લાઇટું ને એવું લઈને, ત્યાં સુધીમાં અમે આ ક્રિએશન પતાવીએ. જોઈ લ્યો એલઈડી નતો ડેમો આપતો. આ લેમ્પ બંધ કરી દે પેલા. ઉપર ચાલો, જો કરતો ચાલુ. इतना फर्क दिखता है, इतना હવે બધું સેટઅપ કરીએ. હા, હવે થાકીને છે ને હાલત થઈ ગઈ ખરાબ, કેમ કે વાત છે ઉદળ બપોરની નહીં બપોરની. એમ કે હું ઘરે કોઈ હતું નહીં, ખાવામાં કાંઈ ભેગું નહોતું હોય, સવારે નાસ્તો ન કર્યો હોય, હાથે મેગી બનાવીને ખાધી, બોક્સ તૂટી જાય. અને પછી આ સામાન લીધો, સામાન લઈને કાપ કૂપ કરે. તે કેટલા વાગ્યા ટાઈમ? 8:45 સુધી બોક્સ બનતા 8:45 થઈ ગયા. અને અમારું કહેવાય ને ફાઇનલ પ્રોડક્ટ માટેનું બોક્સ બનીને રેડી છે. જો હમણાં તમને જાદુ દેખાવું છે, તો પ્લગ દેતો બ્રિજેશ. હજી એના બેકગ્રાઉન્ડ્સ તો જો બધા અહીંયા છે. હા છે પ્રોડક્ટ. હવે જો 3, 2, 1 ગો. બાજુ ઉભો રહે. આમાં ઝબકારા મારવા મળ્યું. જો બ્લોગમાં દેખાતું બંધ થઈ ગયું, શટર સ્પીડ વધી ગઈ. હા ભાઈ, તો આપણે ક્યાં આવી ગયા છે? વડેરામાં આવી ગયા છે. ને વડેરામાં જો બધું સામાન ને એવું લીધું છે, દેખાડો ભાઈ. તો બેક કેમેરો કર, બેક કેમેરો. આ ભાઈ ને કેમ કે સામાન આ ભાઈ ને 2000 ની એડી છે મસ્ત. અને આ ભાઈ કમાવાના છે, આ ભાઈ ને અડવાની છે. કમાવાનું મને નથી અડવાની, તો ઓલા ને ગૂગલ પે નામ ચાલુ. કોને આને અડે છે? અત્યારે મને અડશે, પણ હું એની પર ડબલ અડાડાય. યાદ થઈ જવાનું છે મારી પાસે. આ ખમી કેમ નથી? આને તું ક્યાં અડાડે છે? આંગળી નથી આવતી ને, મારું મોટું ન કપાવું છે જરાક. કપાણો હવે ન કપાવું. હવે જો બિલ તો થઈ ગયું છે, તમને દેખાડું બિલ કેટલા આવ્યું નહીં. ક્યાં ગયું અગરે તો મોટા? હા, 1730 નું અડ્યું છે. એ બિલ અત્યારે તો મને અડવાનું છે, પછી મને હિસાબ દેવાનું છે. તો હજી કાલે એટલા વેપરા કેવો શાંતિથી જોવે છે. બધા પ્રોડક્ટ ના પૈસા કમાઈને મને દેવાના, એવું જ થવાનું છે. થેન્ક યુ ભાઈ. ભાઈ પાણી લઈને બસ. તો તમને કેવો અનુભવ હોય છે કે આટલો બધો ખર્ચો? મિરર બોલ નો ભાવ અંદર કેમ હમાય એવડો મોટો ક્યાં રાખીશ? ગ્લાસ ની પાછળ 160 કા 130 છે એનો તો ભાવ. 190 અને 280. એક કાર્ડ લ્યો ને 190 ના, એક 190 વાળો પકડો. તો એ પાછળ જો બધો સામાન પડ્યો છે. અને હજી આઈસ્ક્રીમ પેસ્ટ
એવું કંઈક આઈસ્ક્રીમ, પછી પેસ્ટ્રી અને એવું અમુક વસ્તુ સોડા બોડા ને એવું બધું લેવા હતું વિથને અને બ્રિજેસને મોકલી દીધા. એ લઈને આવે છે. તો ભાઈ કહેવાય ને કે ઇઝી, જોવામાં એવું લાગે કે સો ઇઝી એમ, બધું ઇઝી છે, બટ ઇઝી નથી. એકચ્યુઅલીમાં બહુ હાર્ડ છે, બહુ મહેનત કરવી પડે ભાઈ, બહુ પૈસા લાગે છે એક પ્રોડક્ટ ફોટોગ્રાફી માટે. એટલે જે કોઈ બી કોઈને બજેટ આપો ને તો વધારે આપવું, સસ્તા ભાવે કરવાની ટ્રાય ના કરવી, કેમ કે પ્રોડક્ટની છે ને કોઈ વસ્તુ બી એવો ફોટો બી એવો નહીં આવે જેવી તમે એક્સપેક્ટ કરી રહ્યા હોય એવું, અને ખોટો ખર્ચો થાય એવું ન કરાય. તો મારી એક એડવાઇસ છે કે તમે છે ને બજેટ એવું આપો, સામે કામ એવું કરીને આપો. સો ફટાફટ હવે અત્યારે ઘરે જાય તો અત્યારે જો કાચ ભૂલાઈ ગયો, હજી જેમાં નથી, 3 વાગી ગયા છે, લોડ એટલો છે કામનો, તોય છતાં હવે જવું પડે છે. તો શું કરવું, હવે બતાવીએ તમને. હમણાં અમે ચાલુ કરી દેવાના, આજના દિવસમાં કમ્પ્લીટ કરવાનું છે. આજ બીજો દિવસ થઈ ગયો, કાલની વાત હતી, બટ કાલે થાકી એટલા ગયા ને, તો એવું છે બધું. તો ફટાફટ મળીએ ઘરે. અને આવી રીતના વ્લોગમાં નાનો સપોર્ટ કરતા રહ્યો, તમને છે ને થોડું ક્યાંક શીખવાનું પણ મળી જશે અમારી પાસેથી, જેટલું અમને આવડે છે એટલું. તો મળીએ ફટાફટ ઘરે. જય શ્રી રામ. તો બધું સામાન લઈને તો મેં ઘરે બે ભાઈ વેવા, અને બ્રિજેશભાઈ તો બહાર ગયા કા એ કામ હતું, એ બધું લેવા અડધું વસ્તુ ને એવું લેવા ગયા. તો જોવો તમે અત્યારે કે અમારું આ રીતનું બધું છે પ્રોડક્ટનું. જો અત્યારે તૈયારી કરે, અને આ અમારું બોક્સ છે જે આગલા બને દેખાડ્યું છે ને આની પેલા. હા, આની વચ્ચે પ્રોડક્ટ ને એવું મેલીને કરવાનું છે શૂટ ને એવું. હજી એક કાગળ ને એવું બધું લગાડે છે. જો હવે આપણે હવે કરી કેમેરા ને એવું બધું રેડી, આ બધી પ્રોડક્ટોનું કરવાનું છે આપણે શૂટ ને એવું. તો જોવો તમે બધું. હવે જો ચાલુ કરી દીધું એ બધું. હા, એ કોપીરાઇટ લાગશે. સોરી યુટ્યુબ વાળાઓ, કોપીરાઇટ નો આપતા આમાં. ગ્લાસ કઈ ગયો આમાં દેખાઈશ કે નહીં મોબાઈલમાં? હા, જોયું આપણી પ્રોડક્ટ છે મેન, બ્લિંક થશે. સાફ કરે અંદરથી આવું બધું નાખ્યું હતું ફોટો બોટો પાડવા. બોક્સ પણ એન્ટિક બનાવ્યું છો બધી બાજુ. હવે જો લોક પાછો બોક્સનો ચેન્જ કરો, અલગ અલગ કલર નાખવી જોઈએ. ધામ હરખું. હા, ફૂક માર દે એટલે વહી જાય એ ઓટોમેટિક. અને આ આવી ગયા જો, અને એક સોસા ભાઈ વૈયા ગયા. ક્યાં ગુંડા બનેગા, સીધા 2 નંબર બતા દિયા. જો તમે પાછો એક નવો સેટઅપ નાખી દીધો છે. આખરે છે યલો રેડ વાળું દેખાડ્યું કે નથી દેખાડ્યું મને યાદ નથી. એ પથ્થર વાળું હતું. આજો હેલો ઓ મંકી, ઓ મંકી કિંગ લાગે ને મંકી. એ હે બેકગ્રાઉન્ડ હાલો રાખ્યું. હા શેરી પરફેક્ટ. ખીચના ફોટો ઉપર રાખ દે આપણે લાઈટ. ચાલો અમે કામ પતાવીને, કામ તો નથી પત્યું, અધૂરું છે કા. હવે બહાર આવી એવા છે થોડીક વાર. મારા ભાઈને છે ને પીઝા ખાવા, તો પીઝા પોઈન્ટમાં જાય છે. હજી પ્રોમથી ગયા હતા, આજ પાછા હું બીજી વાર જમી કાઢવી ને પાછું હે ને જોઈએ હવે શું કરીએ. લાગતું નથી મને એવું આજ અત્યારે થાય એવું. હવે તો અને આ ભાઈ મારે એસાઇનમેન્ટ હજી 10 તારીખે દેવાના છે બધે, બાકી હજી નથી થયા. એક એસાઇનમેન્ટ નથી પતવા દીધો આ ભાઈ. ભાઈ એસાઇનમેન્ટ લખે. હા, ભાઈને લખવા પડે, બોર્ડ છે. જો ગોપી સામે ઊભો, જો ઊભો. આ રીતનું છે. હવે પીઝા બીજા ખાઈને આપણે મળવી. કેદી ગયા હતા ત્યાં જવાનું છે. મજા આવી? કેવો લાગ્યો ટેસ્ટ? મજા આવી હતી. આવી ગયા છે પીઝા પોઈન્ટમાં ખાવા. ઋતુડ્યો ગોયો સોડા પી ગયા. હા, દાઢ વાળી દીધા. ભૂખની બારસ છે આ, ભૂખની બારસ. હા, એવો જ છે. સોડામાં ધબધબાટી બોલાવે.